નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 11 ભારત જળ સંસાધન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આગળના લેક્ચરમાં આપણે બહુહેતુક યોજનાઓ અને સિંચાઈ વિશે અભ્યાસ કર્યો. આજે હવે જળ સંકટ કે ભારતમાં અને આખા વિશ્વમાં જળને લીધે, પાણીને લીધે જે ખતરો મંડરાઈ રહ્યો છે તેના વિશે આપણે અભ્યાસ કરશું. આપણને ખ્યાલ જ છે કે પાણી છે એ કેટલું મહત્વનું છે, કે પાણી વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. વૃક્ષોથી માંડીને કોઈ પણ પ્રાણીઓ છે બધાનું જીવન છે એ શક્ય નથી. કે જળ છે એ શું છે તો કે કુદરત થકી આપણને મળેલી કેવી તો કે અણમોલ ભેટ છે, કે જેનું આપણે મોલ આંકી શકીએ નહીં. કે વધતી જતી વસ્તી માટે અને અનાજની માંગ, આપણને ખ્યાલ છે કે જેમ જેમ વસ્તી વધશે તેમ તો કે માણસોની તો કે જરૂરિયાતો પણ વધવાની છે, એટલે અનાજની માંગ વધવાની છે. બાકી અન્ય જે વસ્તુઓ છે જે આપણે રોજબરોજના જીવનમાં જરૂરી છે એની પણ માંગ વધશે, એટલે રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત છે તે તો કે નિરંતર વધતી જાય છે. ઉપરાંત આપણે તો કે પાણીનો ઉપયોગ વધતો ગયો છે. આપણે સિટીમાં હવે તો ગામડામાં પણ જોઈએ તો પાણી માટે તો કે કપડાં ધોવા માટે આપણે વોશિંગ મશીનનો અને વાસણ સાફ કરવા માટેના મશીનો વગેરેનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આપણને ખ્યાલ છે એ બધામાં તો કે પાણીનો વધારે વ્યય થાય છે. છતાં પણ પાણી છે તે પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. આપણને ખ્યાલ છે કે પૃથ્વી પરના તો કે 75% વિસ્તારમાં પાણી છે, પણ એ પાણી બધું કયું છે તો કે દરિયાનું ખારું પાણી, જે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે જે આપણા માટે 2% પાણી છે પૃથ્વી ઉપરનું, કદાચ 2% છે જે આપણે મીઠું પાણીના સ્ત્રોત છે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કે હાલમાં આપણે જોઈએ તો હાલમાં પણ તો કે પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા રાજસ્થાનમાં આપણને ખ્યાલ છે કે રણ છે, રણ વિસ્તાર હોય ત્યાં પાણી ન હોય, તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યાઓ છે. પાણી માટે તો કે લોકો છે ક્યાં ક્યાં સુધી પાણી ભરવાને એમ જવું પડતું હોય છે. કે સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. આપણે જોતા હોય કે બોરવેલ ને એવું કરાવતા હોય, હવે અત્યારે આપણે તો કે સિટીમાં ઘરે ઘરે બોરવેલ હોય તો ભૂમિગત ભૂગર્ભ જળ છે એ પણ કેટલું રહે, એના તળ પણ ક્યાં આવી જાય તો કે ઊંચા આવતા જાય ને. પછી તેનાથી તો કે જળજન્ય અનેક રોગ છે તે ફેલાય છે. પેય જળની એટલે કે પીવાના પાણીની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. કે શુદ્ધ હોવું જોઈએ, પાણી નુકસાન ન કરે એવું. કે પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. એ ઘણી સગવડો કહે છતાં એની માંગ અને એનો પુરવઠો, કે માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે, એટલે ઘણું અંતર છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. કેટલા ટકા શહેરોમાં તો કે 8% તીવ્ર, એટલે કે આપણે પીવાના પાણીની પણ અછત છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. કે 50% ગામોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો આપણે વધારો થયો છે, છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર જ આધાર રાખે છે. કે 2/3 જેટલા કૃષિ ક્ષેત્રો હજી વરસાદ ઉપર જ નભે છે. આ સિંચાઈની યોજનાઓ તેના માટે કાંઈ ઉપયોગમાં આવતી નથી. એ વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર કેવું થઈ ગયું છે, નીચું થઈ ગયું, એટલે પાણી ભૂમિમાં ઘટી ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે.
કે કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાની દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કે ભૂમિગત જળ આપણે બોરવેલને કૂવાનેમાંથી વધુ કાઢીએ એટલે ભૂમિગત જળના સ્તર નીચા જતા રહે. એ અછત સર્જાય કે કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. એ ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. મેં અગાઉ જ કહ્યું કે આ ઉદ્યોગના એનું જે કેમિકલ યુક્ત પાણી છે મલિન જળ એટલે કે ગંદુ ખરાબ એ તો કે જળાશયમાં એમાં પડે અને જળ પ્રદૂષણ કરે છે. એટલે આપણે તો કે હવે છે જળ સંસાધનોની જાળવણી ને વ્યવસ્થાપન કે કઈ રીતે એની જાળવણી કરવી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો. હવે આપણે જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ કેવું છે તો કે મર્યાદિત ઓછા પ્રમાણમાં એમ, અને તેનું વિતરણ પણ અસમાન છે એટલે બધી જગ્યાએ સરખું છે નહીં. સાથે સાથે તો કે પ્રદૂષિત જળની પણ સમસ્યા છે. માટે આપણે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે કે પાણીનો વિવેકપૂર્ણ જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ એમ, અને જે ઉપયોગમાં લેવાયેલ પાણીનું પણ શુદ્ધિકરણ થાય તેવો ઉપયોગ કરવો જોઈએ. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ છે તે તો કે સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. એ તો આપણને ખ્યાલ જ છે કે જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. આપણે કેમ વન જંગલોની જાળવણી અને વન્ય સંરક્ષણ કહે ને એવી રીતે એ જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો છે તે આ મુજબ છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ. સંચય એટલે સંગ્રહ માટે કે મોટા વધુમાં જળાશયો બનાવવા. એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ, એક નદી સાથે બીજીનું જોડાણ અને ભૂમિગત જળસ્તરને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. જળ એક રાષ્ટ્રીય સંપદા એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ છે કે આવા ઉપયોગ કરી શકાય કે ભૂમિગત જળને ઊંચું લાવી શકાય. બંધને એવું બાંધીએ એટલે શું થાય કે ભૂમિગત જળનો આપણે સંગ્રહ કરી શકીએ કે ત્યાં તો કે જમીનમાં શોષાય એટલે તે જગ્યાએ તો કે જળસ્તર ઊંચા આવે. બીજું છે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કે જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. નદી બેસીન એવું ક્ષેત્ર છે જેનું પાણી છે તે નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે કે નદી બેસીન છે એનું પાણી વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે ને, અને જળ પ્લાવિત ક્ષેત્ર છે તે છેવટે તો શાખા નદીનો બેસીન વિસ્તાર જ છે કે ઋતુ પરત્વે તથા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને ક્યાં જાય છે આગળ. શાખા એટલે આપણે કહેવાય ને કે ડાળીઓ કહેવાય એમ, કે મુખ્ય ઝાડ હોય એની વિવિધ ડાળીઓ હોય ને એવી રીતે કે મુખ્ય નદી હોય એની સાથે બીજી નદીઓના જોડાણ કરવામાં આવી બધી શાખા નદીઓ દ્વારા વહીને આગળ છે અને છેવટે તો કે કોઈ નદીને મળી જાય છે. જળ પ્લાવિત ક્ષેત્ર છે વિકાસ એક સમગ્રતા વિકાસનો અભિગમ છે કે જેમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય. જળ પ્લાવિત ક્ષેત્રમાં આવા બધા તો ક્ષેત્રોનો સમાવેશ થાય. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની ક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે અને લોકોની સહભાગિતાની સાથની જરૂર હોય. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ પણ હાથ ધરી છે. હવે વૃષ્ટિ જળ સંચય એટલે વરસાદનું પાણી છે એનો સંચય કઈ રીતે ભેગું કરવું, તો એ તો આપણે કૂવા ને બંધ ને ખેતવાડીઓ વગેરેનું નિર્માણનો સમાવેશ થાય અને ભૂમિગત જળસ્તરનું પ્રમાણ ઊંચું આવે. આમથી કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે.
ત્યાર પછી છે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો. તો ભૂમિગતને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો. એના ઉદ્દેશ હેતુઓ શું છે? ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી અને જળ સ્તરનો વધારો. આ વૃષ્ટિ જળ એટલે કે વરસાદનું જળ એકઠું કરવાનો ઉદ્દેશ. જળ પ્રદૂષણને ઘટાડવું. ત્યારબાદ ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. એટલે રસ્તામાં ને પાણીની ભરાતા હોય ને એ કે આમ વહી જવા દે એટલે ક્યાંય ખાબોચિયા ને એવું ના ભરાય એમ. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો છે તે ઓછો કરવો એટલે જમીન ધોવાણ પણ અટકે. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની જરૂરી જરૂરિયાતોને પૂરી કરવી. બંધ ને એવું બાંધીએ એટલે જરૂરિયાતો પૂરી થાય. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી. મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણીમાં જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા કરવી. આ છે આટલું જાણવું. આ એક ગામનું છે એના વિશે એ લોકો કઈ રીતે પાણીનો સંગ્રહ કર્યો તે છે તેના ગામની જરૂરિયાત સંતોષ વાંચી લેજો. હવે છે જળ વ્યવસ્થાન માટેના નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા. પાણીનું કઈ રીતે ઉપયોગ કરવો અને વ્યવસ્થાપન કરવું, જાળવણી એમ. કે બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. લોક જાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિઓ વધારવી. કે આપણે જાળવણીપૂર્વક ઘર વપરાશમાં બધે પાણી હોય એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ઉપરાંત ઉપયોગમાં લેવાય પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન છે તે કરવા. એકવાર ઉપયોગમાં લેવાયેલું એ બિચાર કે વાસણ સાફ કર્યા હોય તો પોતું કરવામાં એમાં ઉપયોગ લઈ શકાય એવી રીતે. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. કે કેમિકલયુક્ત કારખાના પાણી કચરો ને આપણે વાસણ ને કપડાં ત્યાં કરવું જોઈએ નહીં. જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ છે તે વધારો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. કે ભૂમિગત જળનો આપણે ડંકીન બોરવેલ છે એના ઉપર આમ દેખરેખ રાખવી જોઈએ. જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ કરાવવું. કે પાણીની પાઇપલાઇનો તૂટી હોય તો પાણી તો કે બહાર વહી જાય, ઉપયોગમાં પણ આવે નહીં. એનું સમારકામ એટલે રિપેર કરાવી. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા. કે બધા વિસ્તારમાં આપણે એક યોજના એક સરખી રીતે બધું ઉપયોગમાં લઈ શકીએ નહીં. કે અમુક જગ્યાએ પાણીની વધુ જરૂર હોય, અમુક જગ્યાએ ઓછી હોય એવું. કે અમુક રણ પ્રદેશના વિસ્તારો હોય ત્યાં તો કે સિંચાઈ માટે પણ પાણીની વધુ આવશ્યકતા રહે. એટલે બધે વ્યવસ્થાપન અલગ અલગ હોય. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. કે જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહે છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોડાયેલું જ છે. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. કારણ કે જળ એ જ શું છે? જીવન છે. તો આપણે હવે તો કે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. આપણે પણ પાણીનો બગાડ કરવાનો નહીં. ઘરના લોકોને તથા આડોશ પાડોશના લોકોને પણ સમજાવવાનું કે જો આપણે પાણીનો આમ ને આમ વ્યય કરશું, એક દિવસ એવો હશે કે આપણને પીવાનું પાણી પણ મળી રહેશે નહીં. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારી જાતે પૂર્ણ કરી લેજો. આગળના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.